તો અમદાવાદના વસ્ત્રાલ ખાતે યજમાનના ઘરે ભગવાનનું સામયું। ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ। ભગવાનના દર્શન માટે 3-4 તારીખ સુધી મામેરા ખુલ્લા મુકાશે। યજમાન વિનોદભાઈ પ્રજાપતિને ત્યાં મામેરાના દર્શન ખુલ્લા મુકાયા। ઘરે આજે રૂડો અવસર આવ્યો છે, એટલે કે ભગવાન તેમના આંગણે પધાર્યા છે। ખાસ મામેરાના યજમાન છે, ભગવાનનો મામેરું કરવાનો તેમને અવસર મળ્યો છે। ઉજાગરા એટલા છે કે અમે લોકો માત્ર 2 કે 3 કલાક ઊંઘતા હતા। પૂરો પરિવાર અમારી સાથે સભ્યો જોડાયા, સોસાયટીના સભ્યો જોડાયા, સગાવાલા જોડાયા। જે નાની નાની મોટી કંઈ પણ તૈયારી કરવાની તે કરી અને આજે તમારી નજર સમક્ષ છે। તમે જો ચાંદીના જે હાર બનાવવાના હતા પણ એ સ્પેશિયલ ડિઝાઇન કરાઈ કે એમાં પણ હાથી અને મોર હોવા જોઈએ। કપડાં પણ જે બનાવ્યા છે વાઘા, એની અંદર ખાટલી વર્ક કરેલું છે। તદુપરાંત એની અંદર નાનું નાનું હેન્ડવર્ક કરેલું છે, જરદોશી વર્ક કરેલું છે। એ વર્ક અત્યાર સુધી ચંતા નાના મોટા ચત્તા જે તૈયાર આવે ચોંટાડતા હતા, પણ અત્યારે અમે લોકોએ સ્પેશિયલ ખાટલી વર્ક કરાવ્યું છે। આટલા દિવસોની રાહ જોયા પછી ભગવાન જ્યારે ઘરે આવ્યા ત્યારે ખૂબ જ ખુશી થાય છે। અને સવારે જ્યારે અમે શોભાયાત્રામાંથી અહીં આવે ત્યારથી આટલી ને આટલી જ પબ્લિક દર્શન કરવા આવે છે। 1 મિનિટ પણ એવું નથી લાગ્યું કે થોડી જગ્યા છે એમ। એટલે આજુબાજુના વિસ્તારમાં બહુ બધા સમાચાર સારા ગયા છે અને બધા જ દર્શન કરવા આવ્યા છે।